Welcome back, student. Welcome to our online lecture series on your paper number B101, which is on cryptogamic botany. In previous sessions or previous lecture, we talk about first introductory part of botany and introduction of unit number 1, cryptogamic botany, in which we talk about unit number 1 with starting with introductory botany. First, we talk about a scope and objective of the botany and little bit of introductory part of the botany. Now, in today's lecture, we talk about the branch of botany, how many different branch are included in the botany, and what are the applications of that branch in the botany and in life science. તો અત્યાર સુધી આપણે પહેલા લેક્ચરમાં બોટની વિશેનું ઇન્ટ્રોડક્શન ભણી ચૂક્યા છે અને બાદના લેક્ચરમાં આપણે સ્કોપ અને ઓબ્જેક્ટિવ બોટની ક્યાં ક્યાં એ બોટની ભણવાથી અથવા તો બોટની વિષયથી કયા કયા સ્કોપ્સ રહેલા છે અને એ બોટની આપણે શું કરવા ભણવું જોઈએ એ ઓબ્જેક્ટિવ વિશે અત્યાર સુધી આપણે વાત કરી ગયા. આજના લેક્ચરમાં બ્રાન્ચીસ ઓફ બોટની, જે તમારો યુનિટ નંબર 1.2 છે, બ્રાન્ચીસ ઓફ બોટની, જેની અંદર બોટની વિષયની અંદર કેટલી બ્રાન્ચ આવેલી છે, એ બ્રાન્ચ ભણવાથી શું ફાયદા થાય છે અને બ્રાન્ચની શું શું ઉપયોગિતા છે એના વિશે આપણે આજના લેક્ચરમાં જોશું. તો શરૂ કરીએ આપણો આજનો લેક્ચર, બ્રાન્ચીસ ઓફ ધ બોટની, પેપર નંબર B101 અને જે યુનિટ છે એ યુનિટ છે 1.2. So here we go with your today's lecture. So it is titled as branches of botany. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ જનરલી કે બ્રાન્ચીસ કોને કહેવાય. કોઈ એક કોમન સબ્જેક્ટ છે જેનું નામ છે બોટની. બોટની પણ એક બ્રાન્ચ છે. બોટની શેની બ્રાન્ચ છે? ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ લાઈફ સાયન્સ. જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ પરના જે સાયન્સ છે, સિમ્પલ ભાષામાં જો કહીએ તો એ લિવિંગ ઓર્ગેનિઝમનું જે સાયન્સ છે એને આપણે લાઈફ સાયન્સ કહીશું. લાઈફ સાયન્સની અંદર ઘણી બધી બ્રાન્ચ, જે તમે અત્યારે તમારા એફવાયની અંદર જેટલા પણ સબ્જેક્ટ ભણો છો, ઇન્ક્લુડિંગ જો તમે માઇક્રોબાયોલોજી રાખેલું છે તો માઇક્રોબાયોલોજી, જો તમે ઝૂલોજી રાખેલું છે તો ઝૂલોજી, અને જો બોટની રાખેલું છે તો બોટની, આ બધા જ સબ્જેક્ટ એ લાઈફ સાયન્સના અલગ અલગ બ્રાન્ચ છે. તો બોટની પણ એ લાઈફ સાયન્સનું જ બ્રાન્ચ છે. હવે બોટની અંદર સબ બ્રાન્ચીસ, બોટની એક બ્રાન્ચ છે લાઈફ સાયન્સની, એની અંદર ફરીથી બ્રાન્ચ છે, તો એ બ્રાન્ચીસ ઓફ બોટની. શરૂ કરીએ. બોટની is a natural science concerned with study of plant. આપણે એની ડેફિનેશન જોઈ ગયા છે પહેલા જ લેક્ચરમાં. બોટનીની ડેફિનેશન શું છે? અહીંયા અલગ રીતે ડેફિનેશન છે. બોટની ઇઝ નેચરલ સાયન્સ. શેની સાથે કન્સર્ન રાખે છે? કે સ્ટડી ઓફ પ્લાન્ટ સાથે જે બ્રાન્ચ કન્સર્ન રાખશે, નેચરની જે બ્રાન્ચ, નેચરલ સાયન્સની જે બ્રાન્ચ પ્લાન્ટ વિષય સાથે સ્ટડી, પ્લાન્ટ વિષયના સ્ટડી સાથે સંકલિત છે, એ બ્રાન્ચને આપણે શું કહેશું? બોટની. મેઇન બ્રાન્ચ ઓફ બોટની, બોટની લાઈફ સાયન્સ છે એની બ્રાન્ચ બોટની છે, અને બોટનીની ફરીથી ઘણી મેઇન બ્રાન્ચ હશે અને એની ફરીથી સબ બ્રાન્ચ. તો જે બોટની છે એને આપણે પ્લાન્ટ સાયન્સ પણ કહીશું, તો એ પણ પ્લાન્ટ સાયન્સની બ્રાન્ચીસ કહેવાશે. તો અહીંયા બે ટાઈપની બ્રાન્ચ, એકચ્યુઅલી 3 ગ્રુપમાં ડિવાઇડેડ છે. આપણે એને પહેલા બે ટાઈપમાં જોઈએ, કોર ટોપિક્સ એન્ડ અપ્લાઇડ ટોપિક. અધરવાઇઝ આપણે જો બીજા ટર્મથી કહીએ તો કોર બ્રાન્ચીસ અને એપ્લાઇડ બ્રાન્ચીસ. હવે અહીંયા પ્રશ્ન ઊભો થાય, what is core topics and what is core branches and what is applied topics and what is applied branches of botany. Core topics mean કે જે બોટની વિશે ભણવા માટેના જેટલી પણ ડિસિપ્લિન
અથવા તો જેટલા પેરામીટર્સ બોટની ભણવા માટે જરૂરી છે એ પેરામીટરને જે પણ બ્રાન્ચ આવરી લેશે, જેમ કે ઉદાહરણ તરીકે જો જોઈએ તો પ્લાન્ટ સ્ટડી, બોટનીને આપણે શું કહીએ છીએ? સ્ટડી ઓફ પ્લાન્ટ, સ્ટડી ઓફ પ્લાન્ટ સાયન્સ. તો પ્લાન્ટને સ્ટડી કરવા માટેના જેટલા પેરામીટર્સની આપણે જરૂર પડશે, ઇટ મીન્સ કે પ્લાન્ટ બહારથી કેવો દેખાશે, એની એક્સટર્નલ મોર્ફોલોજી કેવી છે, પ્લાન્ટ અંદરથી કેવો દેખાશે, એની ઇન્ટરનલ મોર્ફોલોજી કેવી છે, પ્લાન્ટની અંદર રિપ્રોડક્શન કઈ રીતે થાય છે, એક પ્લાન્ટમાંથી બીજો પ્લાન્ટ કઈ રીતે બને છે, પ્લાન્ટની અંદર ફ્રૂટ કેવા આવે છે, પ્લાન્ટના લીફ કેવા છે, પ્લાન્ટની બ્રાન્ચીસ, સ્ટેમ, રૂટ, આ બધું કેવું છે એ વિષયની જે સ્ટડી થશે એને આપણે કોર ટોપિક્સ કહીશું, કે જે એ વિષયને બનાવશે. એને શું કહેવાશે? કોર ટોપિક્સ. અહીંયા લખેલું છે ડેફિનેશનમાં, કન્સર્ન વિથ ધ સ્ટડી ઓફ ફંડામેન્ટલ નેચરલ ફિનોમિના એન્ડ પ્રોસેસ ઓફ પ્લાન્ટ લાઈફ. શું છે? ફંડામેન્ટલ નેચરલ ફિનોમિના એન્ડ પ્રોસેસ ઓફ પ્લાન્ટ લાઈફ. પ્લાન્ટ લાઈફની પ્રોસેસ કઈ રીતે ચાલે છે, એનું ક્લાસિફિકેશન, એનું ડિસ્ક્રિપ્શન જે છે એ કોર ટોપિક્સમાં આવશે. તો કોર ટોપિક્સ ઇઝ concerned with the study of the fundamental natural phenomena as well as the process of plant life, as well as classification, as well as the description of plant diversity. It includes all core topics. Then what is applied topic? એક કોર ટોપિકના સ્ટડી કર્યા પછી આપણને ખબર પડશે કે કોઈ પણ પર્ટિક્યુલર પ્લાન્ટ છે, કોઈ પણ પર્ટિક્યુલર સ્પીસીસનું, જેનરાનું, કોઈ પણ ગ્રુપનું પ્લાન્ટ છે, એની પાસે સર્ટેન ટાઈપના કેરેક્ટર્સ હશે, ઘણા બધા એની પાસે કેરેક્ટર હશે, અને કેરેક્ટરનો ઉપયોગ કરીને આપણે એનામાંથી શું શું બનાવી શકીએ, કઈ કઈ પ્રોડક્ટ બનાવી શકીએ, એ પ્રોડક્ટનો શું શું યુઝ થઈ શકે, ક્યાં ક્યાં એપ્લાઇડ થઈ શકે, એને શું કહેવાશે? એપ્લાઇડ બોટની. જેનો આપણે આપણી જીવન જરૂરિયાત સાથે સંકલિત કરી શકશું કોર ટોપિક્સને, ત્યારે શું બનશે? અપ્લાઇડ ટોપિક્સ, which study the way in which plants may be used for economic benefit in horticulture, બાગાયત શાસ્ત્રમાં, એગ્રીકલ્ચર, કૃષિ સાથે, અને ફોરેસ્ટ્રી, and organismic topics with focus on plant groups such as algae, moss and flowering plants. તો અહીંયા ક્લિયર થઈ ગયું હશે તમને કે કોર ટોપિક શું છે, કે જે ફંડામેન્ટલ પ્લાન્ટના જે ફંડામેન્ટલ છે એમાં જેનો સ્ટડી કરવામાં આવશે કોર ટોપિક્સ છે, અને ફંડામેન્ટલ પરથી એની શું એપ્લિકેશન થઈ શકે એના શું છે? એપ્લાઇડ ટોપિક્સ છે. તો એક પછી એક આપણે કોર બ્રાન્ચીસ જોઈએ. પહેલી કોર બ્રાન્ચ છે સાયટોલોજી. ડેફિનેશન યાદ રાખવી અને એક્ઝામમાં વર્ડ બાય વર્ડ એની અંદર ચેન્જીસ એ સ્વીકાર્ય ન હોઈ શકે. ડેફિનેશનનો મતલબ એ છે કે જેની અંદર તમે એના વર્ડ સાથે કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં કરી શકો, એ ડેફિનેશન છે. તો ડેફિનેશન જ્યારે પણ એક્ઝામમાં પૂછાય ત્યારે એના વર્ડ બાય વર્ડ લખવી જરૂરી છે. તો અહીંયા સાયટોલોજી, which is a core branch of botany, અને definition છે branch of biology and medicine concerned with the structure and function of plant and animal cells. તો અહીંયા જો આપણે બોટનીની વાત કરતા હોઈએ તો સાયટોલોજી યાદ રાખજો, અહીંયા લખેલું નથી પણ તમને જે નોટ્સ મળશે, તમને મટીરિયલ મળશે, એની અંદર હું લખીશ. સાયટોલોજી જ્યારે આપણે પ્લાન્ટ સાયન્સ અથવા તો બોટનીની વાત કરીએ છીએ ત્યારે સાયટોલોજીની ડેફિનેશન થશે, ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ બોટની which is deal with the structure and function of plant cell. બોટનીની એવી બ્રાન્ચ કે જે કોઈ પણ પ્લાન્ટના કોઈ પણ સેલના સ્ટ્રક્ચર અને ફંક્શન સાથે કાર્યબદ્ધ હશે, તો એને આપણે શું કહેશું? સાયટોલોજી. સેલ વિશેના અભ્યાસને આપણે સાયટોલોજી કહેશું. પ્લાન્ટ સેલ વિશેના અભ્યાસને આપણે પ્લાન્ટ સાયટોલોજી કહેશું. નેક્સ્ટ છે ટેક્સોનોમી. Taxonomy is the science that find, identify, describe, classify
and name the plant. જેટલા પણ આપણે આજુબાજુ પ્લાન્ટ જોઈએ છે એ પ્લાન્ટને આપણે એકબીજાથી અલગ ઓળખી શકીએ છીએ, એકબીજાથી અલગ નામ આપી શકીએ છીએ, અલગ નામથી આપણે જાણીએ છીએ. જેમ કે આંબો અને પીપળો, આંબો અને વડલો, આપણે કહી શકીએ છીએ કે આ પર્ટિક્યુલર પ્લાન્ટ છે એ આંબાનું છે, આ પર્ટિક્યુલર પ્લાન્ટ છે પીપળાનું છે, આ પર્ટિક્યુલર પ્લાન્ટ છે એ આસોપાલવ છે કે કોઈ પણ છે, એ આપણે કહી શકીએ છીએ, એને આપણે ઓળખી શકીએ છીએ, નામ આપી શકીએ છીએ. કોઈ એમ કહેશે કે આંબાના ઝાડ વિશે તમે ડિસ્ક્રિપ્શન આપો, જણાવો કે આંબાનું ઝાડ કેવું હશે, તો તમે કહી શકશો કે એની અંદર કયા પ્રકારના લીફ હશે, કયા પ્રકારના ફ્રૂટ હશે. કોઈ એમ કહેશે કે વડલાના ઝાડ વિશે ડિસ્ક્રિપ્શન આપો, તો તમે કહી શકશો. કેમ કે આ બધું જ પહેલા ટેક્સોનોમીની અંદર આપણે શીખેલા છીએ, અથવા તો ટેક્સોનોમીની અંદર આ બધી જ વસ્તુઓને અલગ પાડવામાં આવી છે અને એને આપણે આપણને આપણી જનરલ લોકલ લેંગ્વેજમાં અથવા તો લોકલ નોલેજમાં આપણને શીખવાડવામાં આવેલું છે. તો ટેક્સોનોમી શેના સાથે રિલેટેડ છે કે કોઈ પણ પ્લાન્ટ, અનનોન પ્લાન્ટ પહેલા ગોતવામાં આવશે, અથવા તો ગોતેલા અનનોન પ્લાન્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે, એના વિશે ડિસ્ક્રિપ્શન કરવામાં આવશે, એને ક્લાસિફાઈ કરવામાં આવશે અને એનું નામ આપવામાં આવશે. ક્લાસિફિકેશન કરવામાં આવશે કે તમારી પાસે 10 અલગ અલગ પ્લાન્ટ છે, 10 અલગ અલગ પ્લાન્ટને અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવશે. એ ગ્રુપ કઈ રીતે પાડવામાં આવશે કે 10 પ્લાન્ટમાં જે પ્લાન્ટના કેરેક્ટર સિમિલર છે એને એક ગ્રુપમાં રાખવામાં આવશે, જે બીજા પ્લાન્ટના કેરેક્ટર સિમિલર છે એને બીજા ગ્રુપમાં રાખવામાં આવશે. તો બધા જ પ્લાન્ટને ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવશે. તો એને શું કહેવાશે? એનું ક્લાસિફિકેશન. તો દુનિયાની અંદર જેટલા પણ આપણે પ્લાન્ટ જોઈએ છે એને ક્લાસિફાઈ કરેલા છે અલગ અલગ ગ્રુપમાં. તો એ ક્લાસિફિકેશન કઈ રીતે હોઈ શકે? સૌથી પહેલા ડોમેન હોય, એ યુકેરિયોટિક છે પ્લાન્ટ, યુકેરિયોટિક હશે તો ડોમેન, પછી કિંગડમ, પછી ફાઇલમ, પછી ક્લાસ, પછી ઓર્ડર, ફેમિલી, જીનસ અને સ્પીસીસ. આ રીતે એનું ક્લાસિફિકેશન કરવામાં આવશે. ઓકે, એના પછી નેક્સ્ટ બ્રાન્ચ છે હિસ્ટોલોજી. હિસ્ટોલોજી is the study of the tissue and cell under the microscope. Histology, simply histology is the branch which is deal with a tissue. કોઈ પણ પ્લાન્ટના ટિશ્યુ વિશે જ્યારે આપણે વાત કરશું ત્યારે જે બ્રાન્ચ છે એ શું હશે? પ્લાન્ટ હિસ્ટોલોજી કહેવામાં આવશે. So, histology is the study of tissue and cell under microscope. Histology obviously related to cell biology, cytology and anatomy. Okay. Next, plant anatomy. Plant anatomy or phytotomy is the general term for study of internal structure of plant. તમે 11મા અથવા તો 12 સાયન્સની અંદર ઘણા બધા પ્લાન્ટની ઇન્ટરનલ સ્ટ્રક્ચર, પ્લાન્ટ અંદરથી કેવું દેખાય છે એના વિશે અભ્યાસ કરી ગયા છો. Plant anatomy and phytotomy is a general term for study of internal structure of plant. કોઈ પણ પ્લાન્ટનો આડો છેદ અથવા તો ઊભો છેદ લઈએ તો પ્લાન્ટની અંતઃરચના ની અંદર કેવા ટાઈપના સેલ છે, ટિશ્યુ છે, ઓર્ગન સિસ્ટમ છે, એની અંદર ઝાયલમ કેવી છે, ફ્લોએમ કેવી છે, કેમ્બિયમ રિંગ છે કે નથી, એની અંદર આ બધી જ વસ્તુઓનો આપણે અભ્યાસ કરી શકીએ. તો એ બ્રાન્ચને શું કહેવાશે? પ્લાન્ટ એનાટોમી. પ્લાન્ટ એનાટોમીની અંદરથી આપણે શીખી શકીએ કે કોઈ પણ બ્રાન્ચ, કોઈ પણ પ્લાન્ટનો જ્યારે સેક્શન એટલે કે છેદ લેવામાં આવશે તો છેદ લઈ અને પછી જો એને માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવશે તો એની અંદર કઈ રીતે ઝાયલમ, ફ્લોએમ, કોર્ટેક્સ, આ બધી જ એપિડર્મિસ, કોર્ટેક્સ, ઝાયલમ, ફ્લોએમ, કેમ્બિયમ રિંગ, બધી જ વસ્તુ કઈ રીતે ગોઠવાયેલી છે, ઝાયલમની અંદર કેવા ટાઈપના સેલ છે, ફ્લોએમની અંદર કેવા ટાઈપના સેલ છે, એનું કોર્ક કેમ્બિયમ કઈ રીતે કેવા સેલનું બનેલું છે, એની એપિડર્મિસ કેવી છે, એની અંદર કેવા ટાઈપના સેલ છે, એની ગોઠવણી કઈ રીતે છે, આ બધું આપણે પ્લાન્ટ એનાટોમીમાં શીખી શકીએ. એના પછી કોર બ્રાન્ચ છે પ્લાન્ટ મોર્ફોલોજી.
ફાઇટોમોર્ફોલોજી. ફાઇટો જ્યાં પણ વર્ડ આવશે ઇટ મીન્સ કે એ પ્લાન્ટ રિલેટેડ છે, તો એમાં આપણે ફાઇટો વર્ડ યુઝ કરી શકીએ. ફાઇટોમોર્ફોલોજી ઇઝ સ્ટડી ઓફ ફિઝિકલ ફોર્મ એન્ડ એક્સટર્નલ સ્ટ્રક્ચર ઓફ પ્લાન્ટ. ફિઝિકલ ફોર્મ એન્ડ એક્સટર્નલ સ્ટ્રક્ચર ઓફ પ્લાન્ટ જ્યારે સ્ટડી કરવામાં આવશે તો એ બ્રાન્ચને આપણે પ્લાન્ટ મોર્ફોલોજી કહેશું. તો અહીંયા આપણને જેટલા પ્લાન્ટના ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ દેખાય છે, ઇટ મીન્સ કે એનું સ્ટેમ કેવું છે, એનું બર્ડ કેવું છે, એના લીફ કેવા છે, એનું શૂટ કેવું છે, એનું એપિકલ બર્ડ કેવું છે, શૂટ સિસ્ટમ કેવી છે, અથવા તો પ્લાન્ટને તમે જમીનની અંદરથી બહાર કાઢશો તો એની અંદર રૂટ સિસ્ટમ કેવી છે, રૂટ તમને બહારથી કેવા દેખાય છે, બધી જ વસ્તુઓને તમે શેમાં ઇન્ક્લુડ કરી શકશો? પ્લાન્ટ મોર્ફોલોજીમાં ઇન્ક્લુડ કરી શકશો. એના પછી છે પ્લાન્ટ જીનેટિક્સ. તમે 11-12 સાયન્સમાં ભણી ગયા છો જીનેટિક્સ ડિસિપ્લિન. ફાધર ઓફ જીનેટિક્સ જ્યોર્જ જોન મેન્ડલ, અને વટાણાના એક્સપેરિમેન્ટ વિશે પણ તમે અત્યાર સુધી ભણી ગયા છો અને સારી રીતે જાણો છો કે જેનેટિક્સ શું છે. પણ જેનેટિક્સ એ કોર બ્રાન્ચ છે બોટનીની અંદર. તો જેનેટિક્સની ડેફિનેશન શું થશે? ઇટ ઇઝ સ્ટડી ઓફ જીન, genetic variation and heredity of specifically in plant. પ્લાન્ટની અંદરના જીન કેવા છે, એની અંદર જીનનું વેરિએશન, અલગ અલગ કેટલા ટાઈપના જીન પ્લાન્ટની અંદર છે, અને હેરિડિટરી એની આનુવંશિક લક્ષણો ઉપર કઈ રીતે અસર કરે છે, એનું જે પણ અભ્યાસ થશે એ પ્લાન્ટ જીનેટિક્સની અંદર આપણે જોઈએ. અહીંયા આપણે મેન્ડલના એક્સપેરિમેન્ટ તમે જોઈ ગયા છો, ડાયહાઇબ્રિડ અને મોનોહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ તમે ભણી ગયા છો. કઈ રીતે થશે, કેવા કેરેક્ટર ચૂઝ કરે છે મેન્ડલ, કઈ રીતે એનો એક્સપેરિમેન્ટ થાય છે, એ આપણે આગળ પણ જોશું અને તમે 11-12 સાયન્સમાં પણ ભણી ગયા છો. નેક્સ્ટ, એપિજેનેટિક્સ. એપિજેનેટિક્સ is the study of heritable phenotype change that do not involve alternation in gene sequence. તમે મ્યુટેશન વિશે પણ જેનેટિક્સમાં ભણી ગયા છો કે જ્યારે પણ કોઈ પણ જીન ઉપર મ્યુટેશન એટલે કે જીનની અંદર બદલાવ આવશે, એની જીન ડીએનએ સિક્વન્સ છે ATGC એડેનાઇન થાઇમીન ગ્વાનિન એન્ડ સાઇટોસિન, એની જે રચના છે જો એની અંદર બદલાવ આવશે તો કેરેક્ટર ફિનોટાઇપ કે જે એનું બાહ્ય કેરેક્ટર છે જે એ બદલાઈ જશે. પણ એપિજેનેટિક્સ કોને કહેવાશે? કે જ્યારે પ્લાન્ટનું ફિનોટાઇપ એટલે બાહ્ય દેખાવ બદલાઈ જશે પણ એના માટે જવાબદાર જે ડીએનએ સિક્વન્સ છે એ નહીં બદલાય, ત્યારે એવા વિષયને આપણે શું કહેશું? એપિજેનેટિક્સ. એ પણ કોર ટોપિક છે. પેલિયોબોટની, ધ સ્ટડી ઓફ ફોસાઇલ પ્લાન્ટ. વર્ષો બાદ કોઈ પણ ખોદકામ કરતી વખતે પુરાતત્વ ખાતાને જો કોઈ પણ પથ્થર અથવા કોઈ પણ માટીની અંદર જ્યારે પ્લાન્ટની છાપ જોવા મળે છે, એ છાપ પરથી એ પુરાતત્વવિદ અથવા તો પુરાતત્વ શાસ્ત્રના જાણકાર એ પ્લાન્ટ વિશે જો એ સમજી શકે કે જે તમને ખોદકામની અંદરથી જે પથ્થર મળે છે, પથ્થરની અંદર ફોસાઇલ પ્લાન્ટ કે કોઈ પથ્થરની વચ્ચે પ્લાન્ટના અવશેષો જીવિત રહી જાય, અવશેષો બચી જાય તો એને શું કહેવાશે? ફોસાઇલ પ્લાન્ટ. તો પેલિયોબોટની ભણવાથી આપણે જાણી શકીએ કે જેટલા વર્ષ જૂના એ અવશેષો છે એટલા વર્ષો પહેલા કેવા પ્રકારના પ્લાન્ટ એ સમયે જોવા મળતા. તો એ પેલિયોબોટનીની અંદર જ્યારે પણ તમારા સિલેબસમાં આવશે ત્યારે એને આપણે ડિટેલમાં સ્ટડી કરશું. પેલિયોબોટની શું છે? સ્ટડી ઓફ ફોસાઇલ પ્લાન્ટ. ની આગળ હવે આપણે એપ્લાઇડ બ્રાન્ચીસ ઓફ બોટની જોશું. તો પહેલું બ્રાન્ચ છે એપ્લાઇડ બ્રાન્ચ કે જેની એપ્લિકેશન હોઈ શકે ડે ટુ ડે રૂટીન લાઈફમાં, જેનો તમે યુઝ કરી શકો અને પ્લાન્ટ બેઝ હશે તો એને આપણે શું કહીશું? એપ્લાઇડ બ્રાન્ચીસ ઓફ બોટની. તો પહેલી બ્રાન્ચ છે એવી પ્લાન્ટ બાયોકેમિસ્ટ્રી. Plant biochemistry is the study of chemical process within and relating to living organisms by controlling information flow through the biochemical signaling, the flow of chemical energy through metabolism, biochemical
process give rise to the complexity of life. જો આને સિમ્પલ શબ્દોમાં જો આપણે જોઈએ તો પ્લાન્ટ બાયોકેમિસ્ટ્રી મીન્સ a study of chemical reaction that will happen in the plant called as plant biochemistry. પ્લાન્ટની અંદરની કોઈ પણ કેમિકલ રિએક્શન વિશેના અભ્યાસને આપણે પ્લાન્ટ બાયોકેમિસ્ટ્રી તરીકે ઓળખી શકીએ. પ્લાન્ટ બાયોકેમિસ્ટ્રીનો ફાયદો અથવા તો એપ્લિકેશન શું? આપણે ઘણા બધા પ્લાન્ટ જોઈએ છે. એ પ્લાન્ટમાંથી ઘણા બધા તત્વોનો આપણે મેડિસિન તરીકે ઉપયોગ કરીએ છીએ. અથવા પ્લાન્ટનો મેડિસિન તરીકે ઉપયોગ દર વખતે થાય એવું હોતું નથી. પ્લાન્ટની અંદરથી અમુક તત્વોને આપણે મેડિસિન તરીકે વાપરીએ છીએ. તો આવા તત્વોને ઓળખવા માટે, આ કેમિકલ્સને ઓળખવા માટે જે સાયન્સની જરૂર પડે છે આપણને, એ શું છે? પ્લાન્ટ બાયોકેમિસ્ટ્રી. પ્લાન્ટ બાયોટેકનોલોજી બોટની અથવા તો પ્લાન્ટ સાયન્સનું સૌથી મોડર્નાઇઝ, આજના સમયમાં સૌથી મોડર્નાઇઝ વર્ઝન અથવા તો મોડર્નાઇઝ એપ્લિકેશન જો કોઈને કહી શકીએ તો એ પ્લાન્ટ બાયોટેકનોલોજી. જો તમે અથવા તો તમારો પરિવાર ક્યાંક ને ક્યાંક ખેતી વિષય સાથે જોડાયેલો છે, ખેતી સાથે જોડાયેલો છે, કોઈના ઘરમાં પપ્પા, દાદા, કાકા આવા પરિવારના કોઈ પણ સભ્ય જો ખેતી કરી રહ્યા છે અથવા તો તમે એની સાથે ડાયરેક્ટલી જોડાયેલા છો તો તમને ખ્યાલ હશે બીટી કોટન અને તમે ભણી ગયા છો 11 સાયન્સમાં, 12 સાયન્સમાં બાયોટેકનોલોજી સબ્જેક્ટ વિશે અથવા તો પ્લાન્ટ બાયોટેકનોલોજી સબ્જેક્ટ વિશે અને એની એપ્લિકેશનો વિશે ભણી ગયા છો અને એમાં તમે ડિટેલમાં ભણી ગયા છો કે બીટી કોટન શું છે. તો એ મોડર્ન બાયોલોજી અથવા તો મોડર્ન પ્લાન્ટ સાયન્સનું સૌથી અપડેટેડ અથવા તો મોડર્નાઇઝ એડવાન્સ વર્ઝન છે પ્લાન્ટ બાયોટેકનોલોજી. કેન ડિફાઇન એઝ ઇન્ટ્રોડક્શન ઓફ ડિઝાયરેબલ ટ્રેટ્સ, જે આપણા જોતા લક્ષણો આપણે પ્લાન્ટની અંદર ટ્રાન્સફર કરીને પ્લાન્ટને મોડિફાઈ કરી શકીએ તો એ શું છે? પ્લાન્ટ બાયોટેકનોલોજી. પ્લાન્ટ બાયો ઇન્ફોર્મેટિક્સ. તો એની પહેલા બાયો ઇન્ફોર્મેટિક્સ શું છે એ જાણવું જરૂરી છે. The science of collecting and analyzing complex biological data such as genetic codes. Science of collecting and analyzing. પહેલા કલેક્ટ કરવાના છે ડેટા, બાયોલોજિકલ ડેટા, અને કલેક્ટ કરેલા બાયોલોજિકલ ડેટાનું એનાલિસિસ કરીને સર્ટેન ઇન્ટરપ્રિટેશન, ઘણા રિઝલ્ટો આપવાના છે. એ કામ શેમાં થશે? બાયો ઇન્ફોર્મેટિક્સમાં. આ ડેટા કયા સ્વરૂપમાં કલેક્ટ કરવામાં આવશે? એ જેનેટિક કોડ્સ અથવા તો ન્યુક્લિયોટાઇડ સ્વરૂપમાં એને કલેક્ટ કરવામાં આવશે. તો પ્લાન્ટની અંદર અથવા તો કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમની અંદર કેવા ટાઈપના ડેટા હોઈ શકે? બાયોલોજિકલ ડેટા કેવા ટાઈપના હશે? ATGC જે તમે ભણી ગયા છો, એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન એન્ડ સાઇટોસિન, એન્ડ સમટાઇમ in RNA it is a uracil. ATGC-U. આ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પર આપણું આખું બોડી સ્ટ્રક્ચર બનેલું છે. ડીએનએ વગર બોડી પોસિબલ નથી. તો ડીએનએ ની અંદર જે ઇન્ફોર્મેશન છે એટીજીસી સ્વરૂપે, એ ઇન્ફોર્મેશનને આપણે અહીંયા બાયોલોજિકલ ડેટા કહીશું. અને એક કરતા વધારે આપણે જાણીએ અથવા તો તમે પહેલા ભણી ગયા હશો કે આપણી બોડીની અંદરનું જે ડીએનએ છે, પૃથ્વી જો એને ડીએનએ ને એક લાઈનમાં ગોઠવવામાં આવે તો પૃથ્વીના 2 ચક્કર લગાવી શકે એટલું ડીએનએ આપણા શરીરની અંદર છે. પણ એ હિસ્ટોન પ્રોટીનની મદદથી એક ગૂંચળા સ્વરૂપે આપણા શરીરની અંદર ગોઠવાયેલું છે. તો આવા કોમ્પ્લેક્સ ડીએનએ સ્ટ્રક્ચરની અંદરથી તમે વિચારો કે જો પૃથ્વીના 2 આંટા ફરી શકે એટલું ડીએનએ હોય તો એની અંદર એટીજીસી ના નંબર કેટલા હશે? એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરાસિલ, આ બધાના નંબર કેટલા હશે? આ જે કોમ્પ્લેક્સ બાયોલોજિકલ ડેટા છે એને સમજવા અને એનાલિસિસ કરવા માટે ઇન્ફોર્મેટિક્સ, પ્લાન્ટ બાયો ઇન્ફોર્મેટિક્સની જરૂર છે. જેનાથી આપણને ઘણી બધી કોમ્પ્લેક્સ જે સિક્વન્સીસ છે એના અભ્યાસથી આપણને ઘણા બધા જેનેટિક કોડને જો આપણે સોલ્વ કરી શકીએ તો ઘણા બધા નવા પ્લાન્ટ કેરેક્ટર આપણે પ્લાન્ટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી શકશું. એના પછી પ્લાન્ટ ઇકોલોજી. Ecology is a sub-discipline of plant ecology is a sub-discipline of ecology which study the distribution and abundance of plant અને એના
ડિસ્ટ્રીબ્યુશન અને અબન્ડન્સ વિશે જે બ્રાન્ચમાં સ્ટડી કરવામાં આવે છે એને શું કહેવાય? પ્લાન્ટ ઇકોલોજી, પ્લાન્ટ ફિઝિયોલોજી. તો ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ છે. પ્લાન્ટ ફિઝિયોલોજી ઇઝ અ સબ ડિસિપ્લિન ઓફ ધ બોટની કન્સર્ન વિથ અ ફંક્શનિંગ ઓર ફિઝિયોલોજી ઓફ પ્લાન્ટ. પ્લાન્ટની કન્ડિશન કેવી છે અને એ કઈ રીતે કાર્ય કરે છે, આ બંને વસ્તુઓને ઇન્ક્લુડ કરવામાં આવશે પ્લાન્ટ ફિઝિયોલોજી. પ્લાન્ટ કઈ રીતે પાણી અપટેક કરે છે, પાણીને કઈ રીતે એની સિસ્ટમમાંથી બહાર કાઢે છે, CO2 કઈ રીતે અપટેક કરે છે, O2 કઈ રીતે આપે છે, કે કોઈ પણ ખોરાક કઈ રીતે લે છે, એની અંદર જાય પચાય એ ઘટનાઓ કઈ રીતે થાય છે, મેટાબોલિઝમ, કેટાબોલિઝમ, એનાબોલિઝમ કઈ રીતે થાય છે, આ બધું જ સ્ટડી જે બ્રાન્ચમાં કરવામાં આવશે એને શું કહેવાય? પ્લાન્ટ ફિઝિયોલોજી. ક્લોઝલી રિલેટેડ ફિલ્ડ ઇન્ક્લુડ પ્લાન્ટ મોર્ફોલોજી, પ્લાન્ટ ઇકોલોજી, પ્લાન્ટ કેમિસ્ટ્રી, એગ્રોનોમી, સાયન્સ ઓફ સોઇલ મેનેજમેન્ટ એન્ડ ક્રોપ પ્રોડક્શન. આ બ્રાન્ચ કે જે એગ્રીકલ્ચર રિલેટેડ પ્લાન્ટ સાયન્સની વાત જ્યારે થાય ત્યારે એ બ્રાન્ચને આપણે એગ્રોનોમી કહીએ છીએ. સોઇલ મેનેજમેન્ટ એન્ડ ક્રોપ પ્રોડક્શન. એગ્રોનોમી ઇઝ અ સાયન્સ એન્ડ ટેકનોલોજી of producing and using plant in agriculture for food, fiber, fuel and land restoration. તેને આપણે શું કહીશું? એગ્રોનોમી. Economic botany is the study of relationship between the peoples and plant. પ્લાન્ટનો ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર કઈ રીતે યુઝ કરવામાં આવે અને જેનાથી લોકોને ફાયદો પહોંચે એવા જે પ્લાન્ટ્સ છે એને શેની અંદર રાખી શકીએ આપણે? ઇકોનોમિક બોટનીની અંદર રાખી શકીએ. ઇથેનોબોટની કે કોઈ પણ પ્લાન્ટ છે આપણી પાસે એનો કઈ રીતે ટ્રેડિશનલ નોલેજનો યુઝ કરીને આપણે કઈ રીતે પ્લાન્ટનો ઉપયોગ કરી શકીએ. જેમ કે આપણને જો કોઈ વસ્તુ વાગી જાય અને પગમાં કે હાથમાં કે શરીરના કોઈ પણ ભાગ પર સોજો આવી જાય તો આપણું ટ્રેડિશનલ પ્લાન્ટ નોલેજ પ્રમાણે એ સોજા ઉપર જો હળદરને પલાળીને લગાડવામાં આવે તો એ સોજો ઉતરી જાય. આ જે ટ્રેડિશનલ નોલેજ છે ટર્મરિક અથવા તો હળદરનું, એને આપણે શું કહીશું? ઇથેનોબોટની. તો એવા પ્લાન્ટના હજારો ઉપયોગ છે. બધા જ ઉપયોગને આપણે ઇથેનોબોટની ડિસિપ્લિનની અંદર ભણી શકીએ અને એને અપ્લાઇડ કરી શકીએ. ઇટ ઇઝ સાયન્ટિફિક સ્ટડી ઓફ ટ્રેડિશનલ નોલેજ એન્ડ કસ્ટમ ઓફ પીપલ કન્સર્નિંગ ધ પ્લાન્ટ એન્ડ ધેર મેડિસિનલ, રિલિજિયસ એન્ડ અધર યુઝ. તો એને ઇથેનોબોટનીમાં ભણીશું. ફોરેસ્ટ્રી. Forestry is the science and craft of creating, managing, using, conserving and repairing of the forest, woodlands, associate resource of the human and environmental benefit. જંગલો આપણને ઘણી બધી પ્રોડક્ટ, ઘણી બધી વસ્તુ આપે છે અને આપણે નાનપણથી શીખતા આવ્યા છે, ભણતા આવ્યા છે, સમજતા આવ્યા છે. તો ફોરેસ્ટ્રી ઇઝ અ સાયન્સ. ફોરેસ્ટ્રી એ સાયન્સ છે. ફોરેસ્ટ આપણને ઘણું બધું આપે. ફોરેસ્ટ્રી અહીંયા શું છે? સાયન્સ છે અથવા તો એક ક્રાફ્ટ છે, કળા છે. તેની ક્રિએટિંગ, મેનેજિંગ, કોઈ વસ્તુ બનાવવી અને મેનેજ કરવી, યુઝ કરવી, કન્ઝર્વ કરવી અને ફોરેસ્ટને ફરી રિપેર કરવા ફોરેસ્ટ્રીની અંદર ઇન્ક્લુડ છે. હોર્ટિકલ્ચર. આર્ટ ઓફ પ્રેક્ટિસિસ ઓફ ગાર્ડન કલ્ટિવેશન એન્ડ મેનેજમેન્ટ. બાગાયત શાસ્ત્ર કહેવામાં આવે ગુજરાતીમાં. આર્ટ ઓફ પ્રેક્ટિસિસ ગાર્ડન કલ્ટિવેશન, ગાર્ડનની અંદર ઉગતા બધા જ ટાઈપની વનસ્પતિ અથવા તો પ્લાન્ટને ઉગાડવા અને એને મેનેજ કરવું એ હોર્ટિકલ્ચરની અંદર શીખી શકાય અને એનો યુઝ આપણે કરી શકીએ. મરાઇન બોટની. મરાઇન બોટની ઇઝ ધ સ્ટડી ઓફ aquatic plant and algae that live in sea water in the open ocean. દરિયાની અંદર થતી જે પણ પ્લાન્ટની વેરાયટીઝ છે અને આપણે શું કહીશું? એક્વેટિક પ્લાન્ટ. એમના વિશેના સ્ટડીને આપણે મરાઇન બોટની કહીશું અથવા તો આલ્ગીના જે સ્ટડી છે એને આપણે મરાઇન બોટની કહેશું. સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ જો આજના સમયે અને એગ્રીકલ્ચરને જો ઇન્ક્લુડ કરીએ તો પ્લાન્ટ. પ્લાન્ટ બ્રીડિંગ ઇઝ the purpose of manipulation of plant species in order to create desirable genotype and phenotype for specific purpose. જો પ્લાન્ટના જીન સાથે જો છેડછાડ કરવામાં આવશે, એ છેડછાડ શેના માટે કરવામાં આવે? એના જીનોટાઇપિક અથવા તો ફિનોટાઇપિક લક્ષણોને આપણા અનુકૂળ બનાવવા માટે જો બદલવામાં આવશે તો એ શું કહેવાશે? પ્લાન્ટ બ્રીડિંગ, સંકરણની પ્રોસેસ, પાક સંવર્ધન અને પાક સંરક્ષણ.
The genetic manipulation involve either controlled pollination, genetic engineering, or both, followed by artificial selection of progeny. કાં તો એને કંટ્રોલ પોલિનેશન, એની પરાગરજ છે એ પરાગરજની અવર જવરને કંટ્રોલ કરવામાં આવે, અથવા તો એને જેનેટિક એન્જિનિયરથી એના ડીએનએ સિક્વન્સને ચેન્જ કરવામાં આવશે, નવા ડીએનએ એની અંદર એડ કરવામાં આવશે, જેમ બીટી કોટનની અંદર કરવામાં આવે છે, અથવા તો એને આર્ટિફિશિયલ સિલેક્શન કરવામાં આવશે. એ રીતે તમે પ્લાન્ટ બ્રીડિંગ કરી શકો. Plant pathology is the science of study disease of plant caused by pathogen and environmental condition. Organism that cause infection, disease, including fungi, humides, bacteria, virus, viroid, virus-like organism, phytoplasm, protozoa, nematodes, and parasite plant. તો પ્લાન્ટની અંદર આવતા ઇકોનોમિક લોસ કરતા પેથોજન વિશેની અંદર સ્ટડી છે, અને એના ઉપાયો શોધવાની જે બ્રાન્ચ છે એને આપણે પ્લાન્ટ પેથોલોજી કહીશું. એના સિવાય પણ ઘણી બધી બ્રાન્ચ છે, જેમ કે ફાઇકોલોજી, the study of algae, mycology, study of fungi, pteridology, study of fern and their allies, bryology, study of bryophyta, lichenology, study of lichen. તો આ સાથે આજના લેક્ચરમાં આપણે બોટનીની બ્રાન્ચીસ, કોર બ્રાન્ચ એન્ડ અપ્લાઇડ બ્રાન્ચ વિશે ઘણી બધી બ્રાન્ચ વિશે વાત કરી ગયા, અને એનો શું ઉપયોગ છે, એની ડેફિનેશન શું છે એ આપણે જાણીએ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ બ્રાન્ચ ઓફ બાયોલોજીની અંદર તમારે બધી જ બ્રાન્ચની 1 થી 2 લાઈનની જે ડેફિનેશન છે એ યાદ રાખવી જરૂરી છે, અને જ્યાં એપ્લાઇડ બોટનીની અંદર જેટલા પણ ટોપિક્સ છે ત્યાં એની એપ્લિકેશન શું થઈ શકે એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. તો આજ માટે આપણે અહીંયા લેક્ચરને વિરામ આપીએ. Thank you so much, students, for joining with me in your botany lecture. We will meet and talk on next topic of biological classification in our next lecture. So, thank you so much.